ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણીની પ્રાર્થના સભા બુધવારે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા રાખવામાં આવી હતી। અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું। પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ અર્પવા ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા બુધવારે બપોરે મળેલી પ્રાર્થના સભામાં જિલ્લા ભાજપના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ જિલ્લા સાંસદ મનસુખ વસાવા, વાગરા ધારાસભ્ય અરુણસિંહ રાણા, ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, પૂર્વ રાજ્યસભા સાંસદ ભારતસિંહ પરમાર સહિતનાએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત વિમાન દુર્ઘટનાના અન્ય મૃતકો માટે મૌન પાળી તેમની તસવીર ઉપર ફૂલહાર અર્પણ કરાયા હતા। પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિત ભાજપ આગેવાનોએ વિજય રૂપાણી સાથેના પોતાના સંસ્મરણો યાદ કર્યા હતા। ભરૂચ જિલ્લાના વિકાસ માટે પણ તેમણે લીધેલા નિર્ણયો અને કરેલા કામોને યાદ કરી ભાવાંજલિ આપવામાં આવી હતી। પૂર્વ મુખ્યમંત્રી હંમેશા તેમના કાર્યો, નિખાલસ સ્વભાવ અને વ્યક્તિત્વને લઈ યાદોમાં ચિરંજીવી રહેશે તેવો ભાવ ભરૂચ જિલ્લા ભાજપે પ્રગટ કર્યો હતો। સાથે જ તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની કુદરત શક્તિ આપે તેવી પ્રાર્થના કરાઈ હતી। આ મુખ્યમંત્રી તરીકે કારકિર્દી એમની ઉજ્જવલ રહી। આ દરમિયાન પણ અમને એક વખત એમની અમારા સમાજ સાથે મુલાકાત કરવાનો પ્રસંગ બન્યો હતો। એકદમ મૃદુ અને સરળ સ્વભાવના આ વિજયભાઈ રૂપાણી અમને કહેતા કે તમારે કંઈ પણ કામ હોય ડાયરેક્ટ મારો સંપર્ક કરવો। એ રાષ્ટ્રવાદી વિચારધારાને ભરેલા વિજયભાઈ રૂપાણી હતા। સંગઠનમાં પણ જ્યારે મિટિંગ લઈ રાષ્ટ્રવાદ એમના વાતની અંદર રગે વણાઈ જતી। અહીંયા આપણા ભરૂચ જિલ્લામાં મહામંત્રી સા મુકામે પણ એ કાર્યકર્તા મિટિંગ લેવા માટે આવ્યા। ત્યારે પણ મને જે રાષ્ટ્રીય ગીત ગાયું છે દેશભક્તિનું, અને એમનું જે એક્શન અભિનય હતો ખરેખર આજે પણ યાદ કર્યું। અનેક વાર વિજયભાઈ સાથે મળવાનું થયું છે। સામાન્ય રીતે હું સંગઠનમાં વિવિધ જિલ્લાઓમાં પ્રભારી તરીકે કામગીરી કરતો હતો ત્યારે પ્રદેશના મહામંત્રી હતા। એના કારણે સંગઠનની મિટિંગોમાં અનેક વાર મળવાનું થયું છે। શિસ્તના ખૂબ આગ્રહી રહ્યા છે વિજયભાઈ। આપણા દક્ષિણ ઝોનમાં પણ એ મહામંત્રી તરીકે જવાબદારી નિભાવતા હતા ત્યારે પણ ભરૂચ બીજેપીના કાર્યકર્તા તરીકે એમની સાથે અનેક વાર કામ કરવાનું છે। વિજયભાઈ રૂપાણીની ખોટ આજે સમગ્ર ભારતીય જનતા પાર્ટીને છે। વિજયભાઈ રૂપાણીની જે યાદો, એમને જે કામો કરેલા છે તે કાયમને માટે રહેશે યાદગારમાં, એવા પ્રસંગો પણ જોયા છે। પ્રભારી તરીકે મારી દીવ, દમણ અને દાદરાનગર હવેલી ખાતે હું પ્રભારી બન્યો છું, પણ મિટિંગો એ પણ વિજયભાઈ પણ પંજાબના પ્રભારી રહ્યા છે। તો જ્યારે દિલ્હીમાં મિટિંગ હોય અને વિજયભાઈ જ્યારે મિટિંગની અંદર આવે તો સ્વાભાવિક છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી તરીકે એમની એક સરસ ઇમેજ હોવાના કારણે લોકો એમને વીંટળાઈ વળતા। એવે સમયે સારા લોકો જોડે, મંત્રીઓ જોડે, સંગઠનના લોકો જોડે મારો હાથ પકડીને મને ઓળખાણ કરાવે કે દુષ્યંત અમારો ભરૂચનો ધારાસભ્ય છે। કહેવાનો મતલબ એ છે કે એ ગમે એટલા શિખર પર હોય પણ જ્યારે નાનામાં નાનો કાર્યકર્તા પણ જો એમની જોડે એમની સાથે હોય તો તરત એ બાકીના લોકોને તમારો પરિચય કરાવે, આપણો પરિચય કરાવે। એક સરળ સ્વભાવના ખૂબ ઉમદા એમ કહી શકાય નેતા ગુજરાત અને ભારતીય જનતા પાર્ટીએ ગુમાવ્યો છે। સમગ્ર ગુજરાતના ગરીબોને પણ છે, જે સંવેદનાથી ગરીબોની એ સેવા કરતા, એની ખોટ તો પડવાની છે। વ્યક્તિગત સંદર્ભમાં પણ કહું તો મેં તો એક મિત્ર, એક વડીલ ગુમાવ્યા છે, વર્ષો સુધી સાથે કામ કર્યું છે। ત્યારે એમના જીવનમાંથી ગુજરાતના નવી પેઢી પ્રેરણા લે। એ છેલ્લી પ્રદેશ અધ્યક્ષ તરીકેની ભરૂચની મુલાકાત હતી। એમને ભરૂચ જિલ્લો ખૂબ નસીબવંતો સાબિત થયો હતો। જેવા અહીંથી ગયા અને બીજા કે ત્રીજા જ દિવસે એમની મુખ્યમંત્રી તરીકેની જાહેરાત થઈ હતી। એમના માટે 12/6 ખૂબ લકી હતું। તે જ પ્રમાણે એમના માટે અંતિમ દિવસ પણ 12/6 જ રહ્યો।